કાવ્ય 6 ધૂળીએ મારગ. કવિ પરિચય. બાળ દોસ્તો, ધૂળીએ મારગ કાવ્યના કવિ શ્રી મકરંદ દવે છે. તેમનો જન્મ 13મી નવેમ્બર 1922માં ગોંડલમાં થયો હતો. તેમનું મૃત્યુ 31મી જાન્યુઆરી 2005માં થયું હતું. શ્રી મકરંદ દવે વર્ષો સુધી મુંબઈમાં રહ્યા. પછી તેઓ વલસાડ પાસેના નંદીગ્રામમાં રહેતા હતા. તેઓ ગાંધી યુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષતી કવિતા રચનાર મરમી કવિ હતા. તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે. તેમને 1979નો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. કોને કીધું ગરીબ છીએ, કોને કીધું રા, કોને કીધું ગરીબ છીએ, કોને કીધું રા. કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા, કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. એમાં તો શું બગડી ગયું, એમાં તે શીખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ. ધૂળીએ મારગ કંઈક મળે જો આપણા જેવો સાથ, ધૂળીએ મારગ કંઈક મળે જો આપણા જેવો સાથ. સુખ દુઃખોની વાર્તા કહેતા વાથમાં ભીડી વાત. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ, ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ. વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. સોનાની તો સાંકડી ગલી હેતું ગણતું હેત, સોનાની તો સાંકડી ગલી હેતું ગણતું હેત. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે ભાત, માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે ભાત. નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારગ ચાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારગ ચાલ. નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારગ ચાલ, ધૂળીએ મારગ ચાલ, ધૂળીએ મારગ ચાલ, ધૂળીએ મારગ ચાલ. કોને કીધું ગરીબ છીએ, કોને કીધું રા, કોને કીધું ગરીબ છીએ, કોને
કીધું રાખ કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ એમાં તો શું બગડી ગયું એમાં તે શીખોટ ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ સુખ દુઃખોની વાર્તા કહેતા વાથમાં ભીડી વાત ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ સોનાની તો સાંકડી ગલી હેતું ગણતું હેત સોનાની તો સાંકડી ગલી હેતું ગણતું હેત દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાત માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાત નોટને સિક્કા નાખ નદીમાં ભૂલીએ માર્ગ ચાલ નોટને સિક્કા નાખ નદીમાં ભૂલીએ માર્ગ ચાલ નોટને સિક્કા નાખ નદીમાં ભૂલીએ માર્ગ ચાલ ભૂલીએ માર્ગ ચાલ ભૂલીએ માર્ગ ચાલ ભૂલીએ માર્ગ ચાલ
કાવ્યની સમજૂતી. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંખ. સમજૂતી. કવિ કહે છે, કોણે કહ્યું કે આપણે ગરીબ છીએ? કોણે કીધું કે આપણે નબળા છીએ? હે ભોળા મન, જિંદગી વિશેની બધાની સમજ જુદી જુદી હોય છે. તું કેમ ભૂલી જાય છે? થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ? સમજૂતી. આપણી પાસે બીજાની સરખામણીમાં થોડાક સિક્કા નથી, થોડીક નોટો નથી, તો એમાં કઈ મોટી ખોટ આવી ગઈ? ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. સમજૂતી. અહીં કવિ સાવ નિશ્ચિંત છે. તેઓ કહે છે, ઉપરવાળી બેંક એટલે કે ભગવાનની બેંક સમૃદ્ધ છે. ભગવાન આપણને આજનું ભોજન આજે જ આપી દે છે અને કાલની ચિંતા તો કાલે કરવાની હોય. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભેડી બાથ. સમજૂતી. ધૂળીએ માર્ગ એટલે કે સાદગી ભર્યા જીવનમાં આપણા જેવો કોઈનો સાથ મળી જાય તો તેની સાથે સુખ દુઃખની વાતો પ્રેમથી કરીએ. ખુલ્લા ખેતર અડખે પડખે, માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. સમજૂતી. કવિ કહે છે, અડખે પડખે એટલે કે આજુબાજુ ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલરંગી આકાશ હોય, એની વચ્ચે આપણું નાનકડું ગામડું હોય. આવા સુંદર કુદરતી વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાં મળવાનો છે? સોનાની તો સાંકડી ગલી, હેતું ગણતું હેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. સમજૂતી. સોનાની સાંકડી ગલી એટલે કે ધન સંપત્તિ મેળવવાનો રસ્તો સાંકડી ગલી જેવો છે. ત્યાં હેત પણ સ્વાર્થથી જ લોકો કરે છે. સ્વાર્થ અને સંપત્તિ પાછળ પડેલા લોકો જીવતા પ્રેત જેવા લાગે છે. માનવી ભાળી અમથું અમથું, આપણું ફોરે વહાલ, નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ માર્ગ ચાલ. સમજૂતી. કોઈ પણ જાતના સ્વાર્થ વગર માણસને જોઈ આપણને વહાલ ઉભરાય એવું જીવન જીવવા માટે નોટને સિક્કા નદીમાં નાખી ધૂળીએ માર્ગ એટલે કે સાદું જીવન જીવવા તરફ આગળ ચાલ, એમ કવિ કહે છે. ભાષા સજ્જતા અલંકાર. જેવી રીતે ઘરેણાં પહેરવાથી આપણે વધુ સુંદર દેખાઈએ છીએ, તેવી જ રીતે ભાષાને વધુ સુંદર બનાવવા અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેના વાક્યો વાંચો. અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી. ધરામાં ઢબી ઢબીને એ વજ્ર જેવી લાગતી હતી. અહીં પ્રથમ વાક્યમાં હીરબાઈને જોગમાયા સાથે સરખાવી છે, જ્યારે બીજા વાક્યમાં એની સરખામણી વજ્ર યાને કે લોખંડ સાથે કરવામાં આવી છે. તમે જોશો કે આ પ્રકારની સરખામણી કરવાથી ભાષાની શોભા વધે છે. આપણી ભાષામાં ઘણા અલંકારો છે, જેવા કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર વગેરે. અલંકારો બે પ્રકારના હોય છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. ઉપરોક્ત અલંકાર અર્થાલંકાર છે. ઉપમા અલંકાર સમજતા પહેલા આપણે ઉપમેય અને ઉપમાનનો ખ્યાલ મેળવીએ. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે. ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. જેમ કે આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. આ વાક્યમાં ખેલાડી ઉપમેય છે, સચિન તેંડુલકર ઉપમાન છે, જ્યારે જેવો એ ઉપમાદર્શક શબ્દ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપ સમજી ગયા ને? હવે બીજા ઉદાહરણો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો.